એક નાનું અને સુંદર ગોકુળ જેવું ગામ હતું. તે ગામમાં ઘણા બધા લોકો રહેતા હતા. તેમાં બે ગરીબ ખેડૂત પણ રહેતા હતા. તે ખેડૂતનું નામ એકનું રામ અને બીજાનું નામ શ્યામ હતું. તે બંને ખેડૂતો એક દિવસ વિચાર કરે છે, ચાલો આપણે નવી પ્રકારની ખેતી કરીએ, કંઈક નવું કરીએ, જેથી કરીને સારી એવી આવક થાય તો આપણા ઘરનો વ્યવહાર સારો ચાલે. ચાલો શ્યામ, આપણે આંબાનો બગીચો બનાવીએ, જેથી કરીને સારી આવક થાય અને બહુ લાંબા સમયગાળામાં ઉત્પાદન પણ આપશે. સૌથી સારા પૈસાની કમાણી પણ થશે. અરે ભાઈ રામ, જો તારે સારું ઉત્પાદન લેવું હોય તો નાની નાની ખેતી કરવી પડે. તેમાં અલગ અલગ ખેતી કરવી પડે તો સારી એવી આવક ઊભી થાય અને જલ્દી પૈસાના ડબલ પણ કરી શકાય. ઓછા સમયમાં વધારે પૈસા મળી શકે. ના ના ભાઈ શ્યામ, એવું કંઈ હોતું નથી. જો સારી મહેનત કરીએ તો સારું ફળ મળી શકે છે. જો શ્યામ, મેં તો નક્કી કરી જ લીધું છે, મારે તો આંબાનો બગીચો જ કરવો છે. તારો શું વિચાર છે? તો પછી હું પણ આંબાનો બગીચો બનાવી દઉં, જેમાં આંબાના બગીચામાં મહેનત પણ ઓછી હોય છે. બીજું, તેમાં વારંવાર કાપણી પણ ન કરવી પડે. સૌથી સારી વાત, લાંબા સમયગાળાની અંદર સારી એવી આવક પણ પૂરી કરી શકે. આમ બંને ખેડૂતો વિચારીને આંબાનો બગીચો બનાવવાનું નક્કી કરે છે. તે બંને ખેડૂતોએ પોતાના ખેતરમાં જાય છે અને તે આંબાના છોડ લાવીને પોતાના ખેતરમાં રોપણી કરે છે. રામ પોતે આંબાના છોડને ખૂબ જ સાચવીને વાવે છે. તેના નાના છોકરાની જેમ તેમાં ખાતર, પાણી ટાઈમે ટાઈમે આપે છે. તેનું ખૂબ જ ધ્યાન રાખે છે. દરરોજ તે પોતાની વાડીએ આવે છે અને આંબાઓ સાથે વાતો પણ તે કરે છે. તેને ખૂબ જ પ્રેમ કરે છે. અને શ્યામ પોતાના ખેતરમાં આંબાના છોડને તરત જ રોપણી કરે છે. જેમ તેમ બને તેમ ઝડપથી રોપણી કરે છે અને તે પોતાના બીજા કામમાં વ્યસ્ત થઈ જાય છે. અને શ્યામ વિચાર કરે છે કે આંબાના છોડ ઓછી મહેનતમાં થાય છે, તો શું કામ વધારે મહેનત કરવી. શ્યામ પોતાના આંબાને વાડી બિલકુલ ઓછો આવે છે. ન ટાઈમે પાણી આપે છે, ન ટાઈમે ખાતર આપે છે. જેમ મરજી પડે તેમ કામ કરે છે. અરે ઓ રામભાઈ, શું તમે તો આટલી બધી મહેનત કરો છો? રાત દિવસ આંબાની વાડીએ રહો છો. આ છોડ તો વગર મહેનતે પણ સારા થશે. થોડો આરામ કરી લો. અરે ઓ રામભાઈ, તમારી વાત સાચી છે, પણ શું કરીએ? થોડીક મહેનત કરશું તો સારા ફળ મળશે અને સારા આંબા થશે. અને હંમેશા સફળતા હોય તો મહેનત વધારે જ કરવી પડે છે ને. હા ભાઈ હા, તમારી વાત તમારી પાસે રાખો. મારે તમારી વાત નથી લેવી, તમારી સૂચના મારે નથી લેવી. હું તો આ હાલ્યો મારા કામ પર. આમ ખેડૂતોએ પોતપોતાની રીતે મહેનત કરતા ગયા અને 3 થી 4 વર્ષ પછી આંબાનો બગીચોએ ખૂબ જ મોટા થઈ ગયા હતા. તે આંબાના છોડ કેરીઓ આપવા માટે તૈયાર હતા. તે બંને ખેડૂતોએ કેટલા સમયથી સપનું જોયું હતું કે એ સપનું હવે પૂરું થવાનું હતું. તેમને પોતાના મહેનતનું ફળ મળવાનું હતું. રામના ખેડૂતના ખેતરમાં આંબા ઉપર અઢળક પીળી કલરની જાણે ચૂંદડી ઉડાડી હોય તેવું ખૂબ જ સુંદર દેખાતું હતું. અને રામના ખેતરમાં આંબા ઉપર અઢળક કેરીઓ પણ આવી હતી. તે જોઈને રામ ખુશ થાય છે અને ભગવાનનો આભાર માને છે. અને શ્યામના ખેતરમાં આંબાના છોડ 3 થી 4 વર્ષ પછી પણ સૂકા અને કમજોર હાલતમાં જોવા મળે છે. તે આંબા ઉપર ઓછા પ્રમાણમાં પણ કેરીઓ આવી હતી. આ જોઈને શ્યામ ખૂબ જ દુઃખી થયો અને શ્યામ પોતાના મનથી તૂટી ગયો. તે ખૂબ જ નિરાશ થઈ ગયો. જે સપનું જોયું હતું તે સપનું અધૂરું રહી ગયું. ત્યારે તેમને એવો અહેસાસ થયો કે મેં મહેનત ઓછી કરી તેનું આ પરિણામ છે. જે રામભાઈ કહેતા હતા તે સાચું કહેતા હતા કે મહેનત કરવાથી સારો બગીચો થાય, સારી કેરીઓ આવે અને ટાઈમે ટાઈમે પાણી આપો તો પણ સારું કહેવાય. આ મેં ઓછું આપ્યું એનું મને પરિણામ મળ્યું છે. અને હા, રામભાઈની વાત બિલકુલ સાચી હતી. આ જોઈને રામભાઈ તેમના ખેતરનું કામ છોડીને શ્યામના ખેતરે આવે છે. અરે શ્યામ, મેં પહેલાં કીધું હતું કે બગીચામાં સારું ધ્યાન રાખો, પિયત આપો, ખાતર આપો તો સારા છોડ થશે. અને જો સારા છોડ થાય તો સારી કેરીઓ આવે. તો છેવટે ઓછી મહેનતને કારણે આજે છોડ સૂકા અને કમજોર જોવા મળી રહ્યા છે. હા શ્યામ, તું ચિંતા ન કરતો. મારા આંબાના છોડ બહુ સારા છે. મારો બગીચો બહુ મોટો છે, જેના કારણે મારાથી આખા બગીચામાં પહોંચી વળાતું નથી. તો મારા બગીચામાં કામ કરજે. બંને ખેડૂતો મળી અને સારી એવી કેરીઓ બજારમાં વેચીશું અને બજારમાં સારા પૈસા પણ કમાવીશું અને સારી નામના મેળવીશું. અને બીજા વર્ષે તું તારા ખેતરમાં આંબાના છોડ વાવજે અને નવી રોપણી કરજે, જેથી કરીને તું સારી મહેનત કરજે તો તારે સારા એવા બગીચામાં છોડ જોવા મળશે. આમ બંને ખેડૂતોએ હળી મળીને એકબીજાના બગીચામાં કામ કરે છે અને ખૂબ જ પૈસાની આવક કરે છે. અને બીજા વર્ષે શ્યામ પોતાના ખેતરમાં આંબાના છોડની રોપણી કરે છે અને ખૂબ જ મહેનત કરે છે. અને 3 થી 4 વર્ષની અંદર તેના પણ બગીચો બહુ સારો અને સુંદર અઢળક કેરીઓ આવી હતી અને તે પણ બજારમાં વેચી અને સારી એવી પૈસાની આવક ઊભી કરે છે.